તો મિત્રો દાહોદની ઘટના તો ભાઈ તમને બધા લોકોને ખબર જ હશે। જે આ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો વાત કરી તો ભર બજારમાં મિત્રો આ આચાર્યનું પૂતળું ભાઈ સળગાવવામાં આવ્યું છે। આગળ તમને વિડીયો પણ બતાડવાનો છું, વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો ને એની પહેલાં ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। કારણ કે મિત્રો ઘણા બધા લોકો મારા વિડીયો હર રોજ જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા। રાહ કોને જોઉં છું, જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને ભાઈ તમે સૌથી પહેલાં તો ભાઈ આ વિડીયો જોવો। જે આ મિત્રો વાત કરી તો ભાઈ આચાર્ય સાથે આવું જ કરવામાં આવે। કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે 6 વર્ષની દીકરી સાથે જે કર્યું છે આ નરાધીમીએ, જે આ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં હાઈકોર્ટનો નિર્ણય તો નથી આવ્યો કે મિત્રો વાત કરી તો આને કેટલા વર્ષની સજા દેવામાં આવે, પરંતુ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં દાહોદના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે ભાઈ આને ફાંસી આપો અને ભાઈ ફાંસી આપો, એ પણ મિત્રો વાત કરી તો જાહેરમાં। જે આ મિત્રો વિડીયોના બને એટલો શેર કરજો, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં લોકો છે એ ત્યારે ખૂબ જ ગુસ્સે છે। જેમાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ઘણી જગ્યાએ દાહોદમાં પોટાઓ સળગાવવામાં આવી રહ્યા છે, ઘણી જગ્યાએ મિત્રો વાત કરી તો રેલીઓ કાઢી દેવામાં આવી છે, ઘણી જગ્યાએ મિત્રો વાત કરી તો પૂતળાઓ સળગાવવામાં આવી રહ્યા છે। બધા જ વિડીયો આપણી ચેનલમાં આવવાના જ છે, તો રાહ કોની જોઉં છું, જલ્દીથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો। કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં મિત્રો આવી ઘટનાઓ ભાઈ ઘણીવાર ઘટતી હોય છે, જેના પાછળ મિત્રો વાત કરી તો આપણે એમ કહીએ તો ભારે પગલું ન લઈએ તો મિત્રો વાત કરી તો આવનારા ટાઈમમાં પણ આવું થઈ શકે છે। અને ભાઈ આ તો હતો આચાર્ય, જે ગુરુ સમાન કહેવાય મિત્રો, એ આચાર્ય મિત્રો આ દીકરી સાથે જે કર્યું, પહેલાં તો સૌથી પહેલાં તો મિત્રો આને વધારેમાં વધારે સજા પડે તે માટે મિત્રો વાત કરીએ તો બધા લોકો છે એ માંગો કરી રહ્યા છે અને ભાઈ કરવી પણ જોઈએ। અને ભાઈ અત્યારે દાહોદમાં ઘણી જગ્યાએ રેલીઓ પણ નીકળી રહી છે। જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે સૌથી પહેલાં તો મિત્રો આ નરાધમી છે તેને ભાઈ વધારે સજા મળે તે માટે મિત્રો વાત કરી તો લોકો બધા એક થઈ જાવ। કારણ કે મિત્રો પશ્ચિમ બંગાળમાં જે બન્યું હતું તેવી જ રીતે મિત્રો વાત કરી તો બધા લોકો રસ્તામાં ઉતરી જાવ, મેદાનમાં ઉતરી જાવ ને મિત્રો આ નરાધમીને ફાંસીની સજા થાય। જે આ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં લોકો ફાંસીની સજા માંગી રહ્યા છે। તમને શું લાગે છે કે શું છે મિત્રો વાત કરી તો આની સાથે શું કરવામાં આવે, કમેન્ટ કરવાનું ખાસ બોલવાનું નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।